નમસ્કાર મિત્રો, પાછા આવી ગયા છીએ આપણે ચેપ્ટર નંબર 5 માં કે જેનું નામ છે સમાંતર શ્રેણી. આપણે સ્વાધ્યાય 5.1 ની ચર્ચા કરી, એના પછી 5.2 પણ જોઈ લીધો. 5.2 ના થોડા એક્ઝામ્પલ પણ જોયા. સમાંતર શ્રેણીના n માં પદ વિશે પણ આપણે ભણ્યા. સમાંતર શ્રેણીનું n માં પદનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એ પણ આપણે જોઈ લીધું. એના પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લા ટોપિકમાં એવી મેં તમને સમજણ આપેલી હતી કે આપણે આવતા લેક્ચરની અંદર સમાંતર શ્રેણીના n પદોનો સરવાળા વિશે ચર્ચા કરીશું. તો આવી જાઓ મિત્રો, આપણે શરૂ કરીએ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. ઓકે, હવે જો મિત્રો સમાંતર શ્રેણીના n પદો કોઈ આપેલા હોય, માની લો કે કોઈ સમાંતર શ્રેણી તમને આપેલી છે 2, 4, 6, 8, 10 અને આ શ્રેણીમાં અનંત સુધી પદો લખેલા છે અને છેલ્લું પદ છે મિત્રો 100. જો આ સમાંતર શ્રેણી કહેવાય આને? તો કે હા. અને સમાંતર શ્રેણી કેમ કહેવાય? કે તેના ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે મિત્રો? સરખો છે. આની આપણે આગળ ચર્ચા કરી લીધી છે. જો તફાવત સરખો હોય તો એ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે મિત્રો s બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. શું છે મિત્રો? n/2, જ્યાં મિત્રો n બરાબર શું છે? તો કે પદોની સંખ્યા. શું છે? પદોની સંખ્યા. કે આ શ્રેણીની અંદર કેટલા પદો છે. હવે જો મિત્રો આ શ્રેણીની અંદર કેટલા પદો છે એ તમારે જાણવું હોય તો આ ચેપ્ટરનો આગળનો કોન્સેપ્ટ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d સૂત્રની મદદથી શોધવો પડે. એટલે સરવાળા જો તમારે શોધવા હોય તો તમને આ બેઝિક કોન્સેપ્ટ પણ તમને આવડતો હોવો જોઈએ, જે આપણે આગળના ટોપિકમાં ભણ્યા. જો તમને n પદો જ શોધતા ના આવડતા હોય તો આની અંદર તમે n જ નહીં શોધી શકો તો તમે સરવાળા શોધી શકવાના નથી. એટલે જો તમે સીધું આ લેક્ચર જોવા માટે આવેલા હોય તો મારી તમને વિનંતી છે કે તમે સૌથી પહેલા આગળના લેક્ચરમાં જઈ an વાળું સૂત્ર એટલે કે nમું પદ શોધવાનું જે ચેપ્ટર છે, આપણે ભણેલો લેક્ચર છે, એ તમે આખો જોઈ લો. સ્વાધ્યાયના દાખલા પણ જોઈ લો, થોડી પ્રેક્ટિસ કરો અને એના પછી n પદોનો સરવાળા વિશે તમે સમજવાનું ચાલુ કરો. હવે આગળ જઈએ. આશા છે કે તમે બધું શીખીને આવ્યા હશો. તો જઈએ આગળ, ચાલુ કરીએ. આ nમું પદ, આ n પદોનો સરવાળા માટેનું Sn બરાબર n એટલે કે પદોની સંખ્યા 2 ગુણ્યા a. a એટલે કે આપણે પ્રથમ પદ, પાછું n એટલે કે પદોની સંખ્યા, -1 અને d એટલે કે સામાન્ય તફાવત. આ એનું કયું સૂત્ર થઈ ગયું? તો સરવાળા માટેનું સૂત્ર થઈ ગયું. કોઈ પણ સિરીઝ આપેલી હોય એનો સરવાળો શોધવો હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. હવે મિત્રો આ સૂત્રનું હું થોડું સાદુરૂપ બીજી રીતે આપું છું. n/2. હવે મિત્રો 2a છે તો હું લખી શકું a વત્તા a 2 વાર અને વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. હવે જુઓ, a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d આ પણ સૂત્ર અહીંયા લખેલું છે. એ કોના માટે છે? તો કે an માટે છે. તો આના બરાબર હું એવું લખી શકું n/2 કૌંસમાં a અને આના માટે હું શું લખી દઉં? an. હવે આ તો મિત્રો શું થઈ ગયું? સમાંતર શ્રેણીનું n. આ એટલે કે પ્રથમ પદ, an એટલે શું થયું મિત્રો? nમું પદ એટલે કે છેલ્લું પદ. જો આ છેલ્લા પદને હું l કહું, શું કહું મિત્રો? l કહું. જો છેલ્લા પદને હું l કહું તો બીજું સૂત્ર મને શું મળે? તો કે આ મળે. તો કે આ બંને સૂત્રો થયા. કયું સૂત્ર ક્યારે વાપરવું એ આપણે સમજી લઈએ. કે માની લો કે કોઈ સમાંતર શ્રેણી મિત્રો આપેલી છે 2, 4, 6, 8, 10 અને પ્રશ્ન તમને એમ કીધો છે કે આના 100 પદોનો સરવાળો. કેટલા? 100 પદોનો સરવાળો. હવે જ્યારે આવું કીધું હોય 100 પદોનો સરવાળો એટલે આપણા માટે a બરાબર શું થશે? 2 થશે. ડિફરન્ટ પણ કેટલો થશે? 2 થશે. અને n બરાબર પણ 100 થશે. આ ત્રણ માહિતી તમને આપી દીધી હોય તો તમે આમાં સીધી કિંમત મૂકી અને સરવાળો શોધી શકો. પણ જુઓ, આ સૂત્ર ત્યારે તમે નહીં વાપરી શકો. કેમ? કેમ કે અહીંયા l એટલે કે શું છે? છેલ્લું પદ. આમાં તમને છેલ્લું પદ આપેલું નથી. કોઈ એવી સિરીઝ આપેલી હોય મિત્રો, એક માન લો કે 10, 20, 30 અનંત સુધી અને એના છેલ્લું પદ તમને 50 આપેલું છે. ચલો 50 નહીં 500 આપેલું છે.
કે જ્યારે તમને પહેલું પદ પણ આપેલું હોય, છેલ્લું પદ પણ આપેલું હોય, તો આપણે આ સૂત્ર જે an વાળું સૂત્રની મદદથી n ની કિંમત શોધી લઈએ તો આ સૂત્રની મદદથી પણ તમે જવાબ લાવી શકો. જ્યાં પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્ર વાપરી શકાય. જો પહેલું પદ અને છેલ્લું પદ ન આપેલું હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડશે. થોડા એક્ઝામ્પલ મિત્રો જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે આપણે થોડા આગળ જઈએ છીએ. ઉદાહરણ મિત્રો 11 ચોપડીનું ઉદાહરણ છે. શું કહે છે મિત્રો? સમાંતર શ્રેણી તમને આપેલી છે 8 3 -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. અહીંયા પ્રથમ પદ a બરાબર તમને 8 આપેલું છે. ડિફરન્ટ કોમન ડિફરન્ટ d બરાબર તમારે લેવું હોય તો મિત્રો 8 - 3 - 8 કરશો એટલે તમને -5 તમને શું મળશે? ડિફરન્ટ મળશે. પદો કેટલા કીધા છે? તો કે 22 પદો કીધેલા છે. તો હું n બરાબર શું લઈ લઈશ? 22 લઈ લઈશ. આ પદોનો સરવાળો શોધવો છે તો મિત્રો આપણે જે સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d આ સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપવાનું થશે. એની જગ્યાએ શું મૂકવાનું? 22 મૂકી દઈશું. જ્યાં a દેખાય છે ત્યાં આપણે 8 મૂકી દઈશું અને જ્યાં d દેખાય ત્યાં આપણે શું મૂકી દઈશું મિત્રો? તો કે -5 મૂકી દઈશું. હવે જો અહીંયા 22 ભાગ્યા 2 એટલે શું થશે મિત્રો? 11 થશે. 16 એમના એમ લખેલા છે. 21 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો કે 105 થશે. પ્લસ ગુણ્યા માઇનસ એટલે અહીંયા શું થશે? માઇનસ. એટલે કે 11 ગુણ્યા 105 માંથી 16 જશે એટલે મિત્રો કેટલા વધશે? 89. અને 11 ગુણ્યા 89 એટલે કે -997 થશે. એટલે કે આ જે શ્રેણી છે મિત્રો એના જો 22 પદો લેવામાં આવે અને બધાનો સરવાળો કરવામાં આવે તો કેટલો મળશે મિત્રો? -979 જેટલો મળશે. ઓકે, થોડા આગળ જઈએ છીએ. હવે ઉદાહરણ 12 આવી ગયું છે. ઉદાહરણ 12 જોઈએ. એક પહેલા એક જ મિનિટ મિત્રો ચાલુ રાખીએ. ઓકે, ઉદાહરણ 12. ઉદાહરણ 12 શું કહે છે મિત્રો? સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય. 14 પદોનો સરવાળો એટલે કે S14 બરાબર શું થશે મિત્રો? એટલું યાદ રાખજો. માટે n પદ માટે સૂત્ર આપણે an લખતા હતા અને સરવાળા માટે આપણે Sn લખીએ છીએ. એ તમારે યાદ રાખવાનું. સરવાળા માટે S લખીએ છીએ અને an બરાબર એટલે કે n પદ માટે લખીએ છીએ. 14 બરાબર કેટલા છે મિત્રો? 14 પદોનો સરવાળો કેટલો આપેલો છે? 1050. અને જો તેનું પ્રથમ પદ શું આપેલું છે? પ્રથમ પદ એટલે કે a બરાબર તમને શું આપેલું છે મિત્રો? 10 આપ્યું હોય તો તે શ્રેણીનું 20મું પદ એટલે કે આપણે એ 20 શોધવાનો છે. જોયું? બંનેનું કમ્બાઇનેશન થયું. પહેલા જે કોન્સેપ્ટ આપણે ભણેલા 20મું પદ શોધવાનું હતું એનો સૂત્રનો પણ આમાં ઉપયોગ કરવો પડશે. આમાં સરવાળાનું કંઈક આપણને આપેલો છે કે 14 પદોનો સરવાળો તમને 1050 આપેલો છે. પહેલું પદ તમને આપેલું છે તો તમારે 20મું પદ તમારે શોધવાનું છે. હવે જ્યારે આ હોય તો હું આ સૂત્ર આપણે ભણેલા મિત્રો સૂત્ર જોઈ લીધું. Sn બરાબર n/2 2a n-1 ઇન્ટુ d. કેટલા પદોનો? 14 પદોનો. એટલે કે અહીંયા Sn બરાબર શું થશે મિત્રો? 14 થશે. અને S14 બરાબર કેટલા આપેલા છે મિત્રો? 1054 બરાબર 14 ભાગ્યા 2 2 ગુણ્યા એટલે કે 10 ગુણ્યા 2 એટલે કે 20 વત્તા n બરાબર શું લેવાના? 14 -1 ઇન્ટુ d એટલે કે આનું સાદુરૂપ મિત્રો 1050. અહીંયા હું ગણું છું મિત્રો. બરાબર અહીંયા ગણીને તમને બતાવું. આપણું સૂત્ર શું છે મિત્રો? Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d કૌંસ પૂરો. હવે મિત્રો S14 નો મતલબ શું થયો? કે આપણે સૂત્રમાં શું લખતા હતા? Sn એટલે કે n બરાબર 14 પદોનો સરવાળો તમને કેટલો આપેલો છે? 1050. કેટલો આપેલો છે? 1050. 14 પદોનો એટલે કે n બરાબર શું થઈ ગયું આપણા માટે? 14. એટલે કે S14 બરાબર એટલે કે n બરાબર આપણે હવે શું લેવું પડશે? 14 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કે પ્રથમ પદ તમને જો અહીંયા કયું આપેલું છે મિત્રો? 10 વત્તા n બરાબર શું લેવાના પાછા? 14. 14 માંથી 1 હું બાદ કરીને 13 લખી શકું છું અને d આપણને આપેલો નથી. તો હવે આપણે આ 14 પદોનો S14 એટલે શું થયું? 14 પદોનો સરવાળો જે તમને કેટલો આપી દીધો છે મિત્રો? 1050 આપી દીધો છે. 14 ભાગ્યા હું 2 કરીશ તો મને કેટલા મળશે? 7 મળશે. આ કેટલા મળશે? મને 20 મળશે. અને 13 માં એટલે કે અહીંયા શું થશે? 13d.
હવે જો મિત્રો આ 7 ને હું અહીંયા ભાગાકારમાં લાવી દઉં તો અહીંયાથી હું લખી શકું 1050 ભાગ્યા 7 બરાબર 20 વત્તા 13d થશે મિત્રો। જો 15 સીતું મિત્રો 105 થાય તો 15 વડે હું આને ભાગી શકું તો 105 ભાગ ચાલશે। 105 બરાબર 20 વત્તા 13d। આ 20 ને હું આ બાજુ લાવું તો 150 માઇનસ 20 બરાબર શું થશે મિત્રો 13d, એટલે કે 130 બરાબર શું થશે મિત્રો 13d। માટે d બરાબર શું થશે 130 ભાગ્યા 13 એટલે કે 10 થશે। એટલે કે અહીંયા d ની કિંમત મને શું મળી ગઈ મિત્રો 10 મળી। હવે મિત્રો a બરાબર કેટલા છે 10, d બરાબર પણ કેટલા છે 10। 20મું પદ શોધવું હોય તો an બરાબર આપણું સૂત્ર આપણને ખબર જ છે n-1 * d। આપણે 20મું પદ શોધવાનું છે તો a 20 બરાબર પ્રથમ પદ 10, n બરાબર 20 માઇનસ 1 * d એટલે 10, એટલે કે 10 વત્તા 19 ગુણ્યા 10 એટલે કે 10 વત્તા 190 એટલે કે 200 થશે। એટલે કે સરવાળાના સૂત્રનો ઉપયોગ પણ કર્યો અને એનમાં પદના જે શોધવાનું એનનું પદ શોધવાનું સૂત્ર હતું એનો પણ આપણે ઉપયોગ કર્યો। બંનેનો કમ્બાઇનેશન વાળો દાખલો આપણે જોયો। એકવાર સમજ ના પડે તો ફરીથી પણ જોઈ શકો છો। ચલો નેક્સ્ટ ઉપર જઈએ છીએ આપણે। ઉદાહરણ નંબર 13। સમાંતર શ્રેણી તમને આપેલી છે મિત્રો। સમાંતર શ્રેણી તમને આપેલી છે, પદોનો સરવાળો આપી દીધો છે અને તમારે શોધવાનું શું છે કેટલા પદો, એટલે કે આપણે n શોધવાનો છે। તો કે જો પહેલું પદ આપણને આપેલું છે એટલે અહીંયા મેં લખી દીધા a બરાબર 24, સામાન્ય તફાવત લઈ લીધો એટલે 21 માંથી 24 જાય તો કેટલા વધશે મિત્રો -3, એટલે કે સામાન્ય તફાવત મને કેટલો મળી ગયો -3। sn બરાબર મને કેટલા આપી દીધા છે 78 આપી દીધેલા છે અને n નું મૂલ્ય શોધવાનું છે। sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 * d સૂત્ર મૂકી દીધું મિત્રો મેં। sn બરાબર કેટલા આપેલા છે મિત્રો 78 મૂકી દીધા। n ની કિંમત આપણે શોધવાની છે એટલે n એમના એમ રાખ્યો છે મિત્રો। 2 ગુણ્યા a ની કિંમત કેટલી હતી મિત્રો 24 ને મેં 2 વડે ગુણી દીધા એટલે 24 દુ કેટલા થયા 24 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો 48। n આપણે શોધવાનો છે અને d ની કિંમત -3 આપેલી છે। હવે અહીંયા જુઓ મિત્રો 78 બરાબર અહીંયા સાદુરૂપ આપેલું છે। શું છે અહીંયા સાદુરૂપ જે આપેલું છે લખો n/2 કૌંસમાં 48 એમના એમ થશે। આ -3 જે છે એને હું કૌંસની અંદર ગુણી દઉં છું તો માઇનસ શું થશે -3n અને -1 * -3 એટલે કે માઇનસ પ્લસ થશે અને 3 થશે। હવે આ 48 વત્તા 3 એટલે કેટલા થશે મિત્રો 51 - 3 એટલે કે n/2 બરાબર 51 - 3n થશે। હવે મિત્રો જો હું આ 2 ને આ બાજુ ગુણી લઉં તો 78 ગુણ્યા શું થશે 2 થશે અને 78 ગુણ્યા 2 થશે બરાબર અહીંયા થશે 78 ગુણ્યા 2 બરાબર શું થશે n કૌંસમાં 51 - 3n। હવે જો આ 51 ને હું 3 ની અંદર ગુણી દઈશ, આ n ને અંદર ગુણું તો શું થાય મિત્રો આ 51n થશે, આ 3n સાથે ગુણાય તો n ગુણ્યા 3n એટલે કે 3n નો સ્ક્વેર થશે અને આ 156 જે છે એનાનું 156 લખી દઉં। 78 દુ કેટલા થશે 156। હવે મિત્રો આખા સમીકરણને હું જો 3 વડે ભાગી દઉં તો n નો સ્ક્વેર -17n વત્તા 52 થશે। હવે મિત્રો આ જે છે એક કયું સમીકરણ છે તો કે દ્વિઘાત સમીકરણ છે અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા છીએ। કોઈ દ્વિઘાત સમીકરણ હોય તો એમાં આપણે શું કરીએ છીએ તો કે પ્રથમ પદ અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો, એટલે કે અહીંયા પ્રથમ પદ અને છેલ્લા પદનો સહગુણક, આનો સહગુણક શું છે તો કે 1, છેલ્લા પદનો સહગુણક કયો છે તો કે 52, એનો ગુણાકાર કેટલો થશે મિત્રો 52। આ 52 ના આપણે એવા ભાગ પાડવાના, અહીંયા છેલ્લા પદનું ચિહ્ન જોવાનું કે એમનો સરવાળો કેટલો થવો જોઈએ 17 થવો જોઈએ, એ બંનેનો ગુણાકાર 52 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ તો મિત્રો 17 થવો જોઈએ। તો એવા ભાગ મને મળે છે મિત્રો 13 ચોક 52, તો હું અહીંયા 13 અને 4 કેમ કે 13 અને 4 નો સરવાળો કેટલો થશે મિત્રો 17 અને એ બંનેનો ગુણાકાર કેટલો થશે તો કે 52। હવે જ્યારે આવું હોય ત્યારે આપણે એને લખી શકીએ કે ભાઈ n નો સ્ક્વેર -13n - 4n
વત્તા 52 બરાબર 0. હવે આમાંથી હું શું કોમન લઈ શકું? તો કે n કોમન લઈશ, તો કે n - 13. આમાંથી હું જો 4 કોમન લઉં તો n - 13 બરાબર 0. હવે જો n - 13 હું કોમન લઈ લઉં તો એક n - 3 n - 4 બરાબર 0. હવે જો બંનેના ઉકેલ શોધવાના હોય તો બંનેને આપણે સરખાવવો પડે. n - 13 બરાબર 0 અથવા n - 4 બરાબર 0. માટે n બરાબર શું થશે? 13 અથવા n બરાબર શું થશે? 4. એટલે કે આ સરવાળો તમને બંને કિંમતોમાં જોવા મળશે મિત્રો. જો આ સમાંતર શ્રેણીના 4 પદો આપણે લઈએ તો પણ એનો સરવાળો શું થશે? 78 થશે. અને આ સમાંતર શ્રેણીના 13 પદો લઈએ તો પણ એનો સરવાળો કેટલો થશે મિત્રો? 78 થશે. નવાઈ લાગે છે તમને કે બંને કેવી રીતે પોસિબલ થાય? એ પણ થોડું હું તમને સમજાવી દઉં. સમજો મિત્રો, આ સમાંતર શ્રેણીના 4 પદોનો સરવાળો એટલે કે 1 24 છે, 21 છે, 18 છે, 18 પછી 15 આવે. જુઓ મિત્રો, આ 4 પદોનો હું સરવાળો કરીશ 21 ને 24 ને 18 ને 15 તો પણ મને કેટલો મળશે? 78 જ મળશે. પછી જો આ સમાંતર શ્રેણીના 13 પદો લખું, હવે 13 પદો લખીશ તો 24 આવશે, 21 આવશે, 18 આવશે, 15 આવશે. લખતા લખતા જઈશ તો અમુક માઇનસ પણ આવશે. કેવા આવશે? -3, -6, -9. તો કે આનો લીધે સરવાળો વધશે પણ માઇનસ સંખ્યાઓના લીધે સરવાળો ઘટશે. અને આ 18 સંખ્યાઓનો 13 સંખ્યાઓનો સરવાળો કેટલો થઈ જશે? 18, 78. એનો મતલબ કે જવાબ તમને 2 મળી શકે છે કે 4 પદોનો સરવાળો પણ તમારો કેટલો થાય? 78 થાય. અને 13 પદોનો પણ સરવાળો 78 જ થશે. ઓકે, ચલો આગળ જઈએ. શું કહે છે મિત્રો? સરવાળો શોધો. સરવાળો શોધો. સરવાળો કરવાનો છે મિત્રો. કોનો સરવાળો કરવાનો છે? તો કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક. 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 લખતો જાઓ મિત્રો. તો ક્યાં સુધી લખવાની છે? 1000 સુધી લખવાની છે. હવે મિત્રો આ 1000 સંખ્યાઓનો શું કરવાનું છે મિત્રો? સરવાળો કરવાનો છે. હવે જો મારે 1000 સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો n બરાબર શું થઈ ગયા મિત્રો? 1000 થઈ જશે. અને a બરાબર શું થશે? પ્રથમ પદ. હવે આમાં જો છેલ્લું પદ આપેલું છે. છેલ્લું પદ કયું આપેલું છે મિત્રો? 1000 આપેલું છે. તો હવે જ્યારે સરવાળો શોધવો હોય મિત્રો તો Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા n. n બરાબર કેટલી સંખ્યાઓ છે મિત્રો? 1000 સંખ્યાઓ છે. 1000 ને હું 2 વડે ભાગી દઉં. પ્રથમ પદ 1 છે વત્તા અંતિમ પદ કયું છે? તો કે 1000 છે. એટલે કે 1000 ભાગ્યા 2 એટલે કે 500 ગુણ્યા આ 1000 ને 1 થશે. 500 ગુણ્યા 1000 કરવું એટલે કે 500 માને જવાબ મળશે. ઓકે, આ સૂત્ર થયું. હવે મિત્રો હું તમને એક બીજી વાત કહું કે માની લો કે તમને પરીક્ષાની અંદર આ સૂત્ર યાદ આવતું નથી તો તમે મિત્રો Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 into d આ સૂત્ર જો તમને યાદ આવે તો આ સૂત્રની મદદથી પણ તમે દાખલો ગણી શકો છો. જરૂરી નથી કે તમે આ જ સૂત્રનો ઉપયોગ કરો, કેમ કે મિત્રો આ સૂત્ર જે છે આ સૂત્ર ઉપરથી જ આવેલું છે. જો ગણી લઈએ તો n બરાબર શું લેવાનું હતું મિત્રો? 1000 સંખ્યાઓ હતી એટલે 1000 ભાગ્યા 2 કૌંસમાં 2a. 2 એટલે કે 2 ગુણ્યા એટલે કે 2 વત્તા a. n બરાબર કેટલા થશે? 1000 એટલે કે -1 એટલે કે 999 અને d ડિફરન્ટ કેટલાનો છે મિત્રો? 1 નો. એટલે કે અહીંયા કેટલા થશે? 1000 ભાગ્યા 2 એટલે કે 500 અને 2 વત્તા 999 અને 2 વત્તા 999 એટલે કે 500 અને 2 વત્તા 999 એટલે 1001. આ પદ આવી ગયું મિત્રો બંને જોડે. એટલે કે આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર આવેલું છે કે જ્યારે છેલ્લું પદ આપેલું હોય તો તમે આ શોર્ટમાં તમે આ સૂત્ર વાપરી શકો છો. બાકી તમારે લોંગ મજૂરી કરી અને જવાબ લાવવો હોય તો પણ તમે લાવી શકો છો. અહીંયા પહેલાનો જવાબ આવી ગયો છે મિત્રો. અહીંયા બીજો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા જ હું તમને સમજાવી દઉં છું કે n ધન પૂર્ણાંક સંખ્યાઓ તમને આપેલી હોય. કેટલી સંખ્યાઓ? n ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી મિત્રો? કે 1 2 3 4 5 કેટલી? તો કે n જેટલી. અનંત સુધી n સંખ્યાઓ તમને આપેલી છે. તો પ્રથમ પદ તો તમારા માટે શું થઈ જશે? a. જ્યારે અંતિમ પદ શું થઈ જશે મિત્રો? n.
તો Sn બરાબર જો આ સૂત્ર હું લઉં, Sn બરાબર આપણે સૂત્ર લઈએ n/2 કૌંસમાં a વત્તા l, તો આમાં જો n/2 પ્રથમ પદ તો આપણું એ જ છે, અંતિમ પદ n જ છે. આ સૂત્ર આપણે લઈએ તો કંઈક આ સૂત્ર બને. હવે આ બંને સૂત્ર મને હું આ n ને આગળ લાવી દઉં તો n+1/2 એને આ રીતે પણ લખી શકાય. એટલે કે n પૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય તો એના માટે આવું સૂત્ર પણ લખી શકાય. આ અલગ સૂત્ર છે મિત્રો, તારવ્યું છે આપણે. સીધો કોઈ જગ્યાએ n પૂર્ણાંકોનો સરવાળોનો તમને 1 માર્ક્સનો વિકલ્પ પૂછી લે કે માની ભાઈ n ધન પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર કયું છે, તો કે n+1/2 ઓપ્શન આપેલો હોય. આ ઓપ્શનને તમારે ટીક કરવાનો અને 1 માર્ક્સ લઈ લેવાનો. આગળ જઈએ આપણે. ઉદાહરણ 15. શું કહે છે મિત્રો? ઉદાહરણ 15. ઉદાહરણ 15. જો સમાંતર કોઈ શ્રેણીનું nમું પદ an બરાબર, શું કહે છે મિત્રો કે આ an બરાબર કંઈક તમને હળી કરીને આપી. શું કરીને આપ્યું? હળી કરીને આપી. સીધી તમને કોઈ ઇન્ફોર્મેશન ના આપી, an બરાબર કંઈક સૂત્ર આપી પાછું તમને કે ભાઈ an બરાબર આવું સૂત્ર હોય તો યાદીમાં 24 પદોનો સરવાળો શોધો. એટલે કે આપણે કંઈ કરવાનું નથી મિત્રો. an બરાબર આપ્યું હોય તો પહેલું પદ એટલે શું થાય, તો કે n ની જગ્યાએ શું મૂકવાનું? 1. પહેલની જગ્યાએ 1 મૂકું તો 1 + 2 × 1 એટલે કે 2. એટલે પહેલું પદ શું થઈ જશે? 5. બીજું પદ શું થશે, તો કે n ની જગ્યાએ 2 મૂકી દેવાના. એટલે કે 2 3 + 2 × 2 એટલે કે 4 + 3 એટલે કે 7. ત્રીજું પદ શું થશે, કે ત્રીજું પદ એટલે કે 3 + 2 × 3 કરી દેવાનું. 3 દુ 6 અને 6 અને 3 કેટલા થશે? 9. આવી રીતે તમે ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, સાતમું પદ, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું, 15મું, 18મું એવા કેટલા લખવાના? 24 પદો. તો 24 પદોનો સરવાળો તમારે શોધવાનો છે. તો મિત્રો આપણને આજે 5 7 9 આ એક આપણને શું મળી મિત્રો? સિરીઝ મળી કે જ્યાં આપણા માટે a બરાબર શું છે મિત્રો? 5. d બરાબર શું છે? 7 - 5 એટલે કે 2. અને પદો કેટલા છે? n બરાબર 24. તો આપણે શું શોધવાનું છે મિત્રો? S24. સૂત્ર આપણને ખબર છે, Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 × d. કિંમતો મૂકી દો. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 24/2. a બરાબર 5 × 2, 24 - 1 × 2, 12 વડે ભાગી દો તો 12 દુ 24 એટલે અહીંયા 12 થશે. 5 દુ કેટલા થશે? 10. 24 - 1 એટલે કે 23. 23 × 2 એટલે 46. 46 ને 10 કેટલા થાય મિત્રો? 46 ને 10 કેટલા થશે? 56. 56 × 12 કરો તો 672. એટલે કે 24 પદોનો સરવાળો મને કેટલો મળશે મિત્રો? 672 મળશે. સિમ્પલ હતો, સમજવામાં સમજી શકાય એવો હતો, એટલે આપણે આગળ જઈએ છીએ. ઉદાહરણ 16. લખાણ જોઈને મિત્રો ગભરાઈ જતા નહીં. લખાણ જોઈને ગભરાઈ જતા નહીં કે કેવો દાખલો છે, સમજજો. ખૂબ જ સરળ છે. વધારાનું એટલા માટે લખેલું છે કેમ કે ટીમ લખે છે, હું નથી લખતો. હું લખતો હોય તો શોર્ટમાં લખું. ટીવી સેટના ઉત્પાદકે શું કહે છે મિત્રો? ટીવી સેટના ઉત્પાદકે એટલે કે ટીવી સેટ બનાવે છે. એક ભાઈ છે, કોઈ છે, ટીવી બનાવે છે. શું બનાવે છે? ટીવી બનાવે છે. ત્રીજા વર્ષે 6600 ટીવી, અહીંયા જો વર્ષ લખું છું મિત્રો, જોજો હો, વર્ષ, પહેલું વર્ષ, અહીંયા આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, આ ચોથું વર્ષ. ત્રીજા વર્ષે 600 ટીવી, અહીંયા કેટલા ટીવી બનાવ્યા? અને 600 ટીવી બનાવ્યા. ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષે એને કેટલા ટીવી બનાવ્યા? 700 ટીવી બનાવ્યા. તે માને છે કે ટીવીની સંખ્યા વધતી હોય જોઈએ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો. હવે અહીંયા જુઓ, સમાન ઉત્પાદન વધે છે. જો અહીંયા સમાન ઉત્પાદન થતું હોય તો 600, 650 એ રીતે વધતા હોય તો કેટલા? 700 થાય? ન થાય. પણ કેવી રીતે વધારો? જો 600 કરો, 625 થશે. અહીંયા 650 થશે, અહીંયા 675 થશે અને અહીંયા 700. એનો મતલબ શું થયો કે દર વર્ષે 25 ટીવી નું ઉત્પાદન વધે છે. આ હું તમને હજુ સમજાવું છું મિત્રો, દાખલો આપણે ગણતા નથી. હવે જો 25 તો આનો હું એક સ્ટેપ આગળ જાઉં મિત્રો તો 25 ટીવી ઓછા થશે આનાથી, તો કે 575.
આનાથી આગળ જવું 25 તો મને કેટલા મળશે 550. તો પ્રથમ વર્ષનું એનું ઉત્પાદન કેટલું હશે તો કે 550 ટીવી નું હશે. ક્યાં છે આની અંદર કોઈ જગ્યા દેખાય છે? આ રહ્યું જો જવાબ આવી ગયો છે ને. એટલે અહીંયા ખાલી લખેલું છે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવાથી અહીંયા જે સમજાયું એ ખાલી મેં લખેલું છે ત્યાં કે ભાઈ દર વર્ષે ટીવીની સમાન સંખ્યા વધતી હોવાથી પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષે એક સમાંતર શ્રેણી બનશે માટે ઉત્પાદન ટીવીની સંખ્યા an એ 600 છે. હવે શું કહે છે મિત્રો કે આથી A3 ત્રીજા વર્ષે માટે ત્રીજા વર્ષ માટે શું લખાય A3 લખાય. A3 બરાબર શું થશે 600. સાતમા વર્ષે એટલે કે A7 બરાબર શું લખાય 700. હવે ત્રીજા વર્ષ માટે સમાંતર શ્રેણીમાં આપણે શીખી ગયા એને શું લખાય A વત્તા 2D બરાબર શું લખાય 600 અને અહીંયા શું લખાય A વત્તા 6D બરાબર શું લખાય 700. આ સમીકરણને ઉકેલતા એટલે કે એના માટે તમે લોપની રીત ઉકેલો કે આદેશની રીતે ઉકેલશો મિત્રો. અહીંયા ઉકેલવા માટે શું કરીશું A વત્તા 2D બરાબર 600 અને અહીંયા A વત્તા 2D 6D બરાબર 700. હું લોપની રીત વાપરું છું અને આ ચિહ્નો બદલવા પડશે. આ ચિહ્ન જોડે કેન્સલ થઈ જશે. -4D બરાબર શું થશે -100 માટે D બરાબર 100/4 એટલે 25. એટલે કે ડિફરન્ટ મને કેટલાનો મળે છે 25 નો મળે છે. જ્યારે 25 નો ડિફરન્ટ મળતો હોય તો પહેલું પદ એટલે કે આપણે શું શોધવાનું છે મિત્રો એ શોધવા માટેનું A1 બરાબર A વત્તા n-1 ઇન્ટુ D. એ એટલે કે શું થશે આપણે પ્રથમ પદ શોધવાનું છે. પ્રથમ પદ શું થશે મિત્રો કે પ્રથમ પદ તમને કયું મળ્યું 25. એટલે તમે આને ફેવરીને તમે શોધી શકો કે અહીંયા માન લો કે ડિફરન્ટ તમને કેટલાનો મળી ગયો મિત્રો 25 નો ડિફરન્ટ મળી ગયો છે. માટે તમે આના ઉપરથી એ ગમે તે કિંમત આમાં મૂકી દો. D ની કિંમત આ D ની કિંમત જે છે મિત્રો આ D ની કિંમત હું આના અંદર મૂકી દઉં. આ સમીકરણમાં મૂકી દઉં. ચલો શું મૂકી દઉં A વત્તા 2D બરાબર 600. એ એટલે શોધવાનો છે એ 2 ગુણ્યા D એટલે કેટલા થશે 50 બરાબર 600 માટે A બરાબર શું થશે 600 - 50 એટલે 550. આ સમીકરણ ઉકેલ્યું એટલે આપણને કિંમત મળી ગઈ. A અને D ની કિંમત મળી. એ એટલે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન. અહીંયા મેં તમને થિયરિટિકલ સમજાવ્યું દોરીને કે આ રીતે પણ તમે ગણીએ અને MCQ પૂછાય તો એનો જવાબ સાચું ટીક તમે કરી શકો. બાકી સૂત્રની મદદથી ગણીને પણ કરી શકાય. હવે બીજો પ્રશ્ન શું કીધું 10મા વર્ષનું ઉત્પાદન. 10મા વર્ષનું ઉત્પાદન એટલે મિત્રો A10 આપણે શોધવાનું. A10 બરાબર A વત્તા 9D. એ એટલે કે કયું 550 9 ગુણ્યા D એટલે 25. અહીંયા સાદુરૂપ આપો સીધું જવાબ મળી જશે. 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષના ટીવીની સંખ્યા 7 વર્ષ એટલે કે આ 7 વર્ષ એટલે કે આ બધાનો શું કરવાનો મિત્રો સરવાળો. જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે આપણે સરવાળો વાળું સૂત્ર વાપરીશું કે H7 બરાબર n/2 એટલે 7/2 2 ગુણ્યા A એટલે કે પ્રથમ પદ 550 વત્તા n-1 એટલે કે 7 - 1 ગુણ્યા D એટલે કે 25. હવે 7/2 550 ગુણ્યા 2 કરીશ તો મને 1100 મળશે. 7 માંથી 1 જાય તો શું મળશે મિત્રો 6 મળશે. 6 ગુણ્યા 25 એટલે કે 150. આ બંનેનું સાદુરૂપ આપવું એટલે મને 4375 મળશે. શું કર્યું મિત્રો 1100 અને 150 નો મેં સરવાળો કરી દીધો. એ સરવાળો કેટલો થશે મિત્રો 1250 થશે. 1250 ને હું 2 વડે ભાગું તો મને 625 મળશે અને 625 ગુણ્યા હું 7 કરીશ એટલે મને 4375 મળશે. એટલે કે ટીવીની સંખ્યા મને કેટલી મળશે 4375 મળશે. ઓકે આગળ જઈએ છીએ મિત્રો. ટીવીની સંખ્યા આપણે શોધી લીધી છે. હવે નેક્સ્ટ ઉપર જઈએ. સ્વાધ્યાય 5.3. 1 મિનિટ મિત્રો કેટલા મિનિટનો વિડીયો બન્યો છે આપણે જોઈ લઈએ પહેલા. ઓકે આ વિડીયો મિત્રો આપણે સ્વાધ્યાય 5.3 ની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. મિત્રો વિડીયો ગમતા હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને શેર કરી શકો છો અને બીજી કોઈ પણ તમને હેલ્પ જોઈતી હોય કંઈ સમજ ન પડતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને જો તમે કોમેન્ટ કરશો લાઈક કરશો અને શેર કરશો તો અમે પણ થોડા મોટિવેટ થશું અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. બાકી જોતા રહો વિડીયો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ મિત્રો.